હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ઘરનું કામ હજુ બાકી છે, કેમ કે આજે સવારમાં ખબર નહીં, સવાર જ અમારી ખરાબથી સ્ટાર્ટ થાય છે. તો મારા હસબન્ડ ગયા હતા નોકરી પર, તો રસ્તે કશે પડી ગયા છે, પણ વધારે નહીં વાગ્યું એવું કીધું એટલે મને શાંતિ છે. તો માતા રાણીની કૃપાથી વધારે નહીં વાગ્યું એટલે વાંધો નહીં. મને માતા રાણી પર પૂરો વિશ્વાસ છે કે મારા જાળું તો કંઈ ના થાય, એ તો મને વિશ્વાસ છે. તો શું કહું, કંઈ ખબર નહીં પડતી. રહું ચાલો મળીએ થોડી વારમાં, કેમ કે મને આમ જોઈ ના લો ને મારા જાળું તો એ સુધી ગભરાટ એટલી થાય છે ને અંદર. પણ મેં 2-3 વાર ફોન કર્યો પણ કશું નહીં થયું એવું કીધું, ખાલી છોલાઈ ગયું એવું કીધું. તો બધા ગયા છે, મમ્મી પપ્પાને મારા કાકાના છોકરાને બધા. તો પણ એકવાર જોઈ લઉં તો મને શાંતિ થાય. તો ચાલો મળીએ આપણે પછી, થોડી વાર પછી. ગાઈસ, બપોરના 2 વાગ્યા છે અને જમી અને બધું કામ કર્યું છે. ઝાડુ મારા આવ્યા છે, આરામ કરે છે. તો હજુ પણ મારી અંદર ગભરાટ છે. ખબર નહીં ક્યારે સારું થાય. ગભરાવાનું જબરી થાય છે. ઝાડુ પડ્યા ને તો આમ લાંબા વિચારો આવ્યા કરે કે શું થતું. આસ્તા મારી ઊંઘી છે એટલે હું બહાર આવી છું. તો મમ્મી પાછળ કામ કરે અને મીતુ હજુ આવી નહીં. એટલી આમ ગભરાણ છે ને કે શું બોલું શું નહીં તે કંઈ ખબર નહીં પડતી. મેં મારા હસબન્ડને રોજ કહું છું, તમે ધીમે જાઓ. બહુ ફાસ્ટ નહીં ગાડી ચલાવતા, પણ રોજ જ હું એમને ટોકું છું કે તમે ધીમે ચલાવો ગાડી. તો રસ્તો પણ સારો નહીં અમારા બાજુ, તો પથ્થર કે કપચી આવી ગઈ હશે ને તો પછી સ્લીપ ખાઈ ગઈ હતી ગાડી. તો વાગ્યું છે, ઘણું બધું વાગ્યું છે. અને અત્યારે એને ખબર પડે કે છાતીમાં પણ દુખાવો થાય એમને. તો બધા કપડાં ફાટી ગયા એમના, પેન્ટ હો ફાટી ગયો, શર્ટ હો ફાટી ગયું, બેગ ફાટી ગયું, બીજું પટ્ટો હો ફાટી ગયો. તો તમે વિચારો કેવા પડ્યા હશે. તો માતા રાણીની કૃપા છે કે એટલું નહીં વાગ્યું. જેવી રીતે પડ્યા છે ને એટલું નહીં વાગ્યું એમને. ગાડી આખી બગડી ગઈ છે એમની બુલેટ રાની રજા પર જતી રહી. 1-2 મહિનાની રજા તો હવે મૂકવી જ પડશે. તો શોરૂમ પર મોકલવું પડશે ને. તો ભરૂચથી આવશે ક્રેન લેવા, તો હજુ આવ્યા નહીં. અત્યારે જ નીકળ્યા છે એવું કહેતા હતા. તો સાંજ સુધીમાં આવી રહેશે. તો 1 મહિનો કે 2 મહિનો તો નીકળી જ જશે, કેમ કે આખી ગાડી જે થઈ ગઈ છે. તો ગાડીને એટલું બધું નુકસાન થયું છે, પણ માતાની કૃપાથી, માતા રાણીની કૃપાથી મારા ઝાડુને કશું પણ નહીં થયું. ખાલી આમ છોલાઈ ગયા છે બધી જ જગ્યાએ, અહીંયા ખાલી મોં પર જ કશું નહીં થયું, બાકી બધી જ જગ્યાએ છોલાઈ ગયા છે. તો દવા લગાડી આવ્યા છે અને પાટો નહીં બાંધી આપ્યો, કેમ કે છોલાઈ ગયા છે નોર્મલ, વધારે નહીં, એટલે પાટો નહીં બાંધ્યો. અને અત્યારે આરામ કરે છે, પછી નીકળશે, કેમ કે ઘરમાં એમ નથી રહેવાય ને. અડધો કલાક ઘરમાં રહેશે, પછી તો ના ચલાય ને તોય નીકળે. તો અત્યારે આરામ કરે છે, પછી નીકળશે થોડી વારમાં. તો એક વિશ્વાસ છે મને મારી માતા રાણી પર કે મારા ઘરમાં કંઈ ના થવા દે. તો રોજ ઉઠીને મેં પહેલાં પ્રાર્થના મારા હસબન્ડ માટે કરું છું, પછી મારા છોકરાઓ માટે, પછી મારા પરિવાર માટે. તો કંઈ ને કંઈ આજે મને માતા રાની ખુશ રાખી છે. બાકી તમે વિચારો, આટલું ખતરનાક ગાડી એ થઈ ગઈ છે, તો મારા હસબન્ડને વાગી જાય તો મારું શું થાય. તો મારા હસબન્ડ છે તો અમે છે, મેં મારા છોકરા, મારા ઝાડુ છે એટલે આટલા ખુશ રહે છે. બાકી તો તમે વિચારો. હા, કેવું ખાવાનું પાપા?
क्यों खाई पापा બાકી तुम्हारा कप ढोड़ी नाखी से અહીં સાઈડમાં બેસી જા દીકા આસ્તા નીચે બેસી જા થાક લાગી છે કંઈ પણ કામ નહીં કર્યું તો પણ થાક લાગી કપડાં લેવાના છે વાસણ ધોવાનું છે અને પહેલાં દાળ ચડાવી દઉં આજે તો માથું અમે ઓળ્યું નહીં બોલા આ મારા ઝાડુના ટેન્શનમાં તો કંઈ વાગ્યું નહીં તેમ છતાં મને ગભરામણ થાય છે તો આવતીકાલે પાછા જશે ભરૂચ તો ગાડી માટે ત્યાં જવું પડશે આજે લઈ જશે હજુ નહીં લઈ ગયા ક્રેનવાળા નીકળી ગયા છે એવું ફોન તો આવ્યો હતો પણ હજુ સુધી અહીં નહીં પહોંચ્યા રાજપીપળા તો હવે જશે ફોન કરશે તો પછી આવતીકાલે ભરૂચ જવું પડશે તો હવે દેખીએ હવે ઝાડું લઈ જાય તો હું પણ જઈશ ફરતી આવીશ ને જતા આવીશું તો ઉલેરાની થઈ ગઈ છે હવે રજા પર તો 1-2 મહિના લાગી જશે એવું કહે છે ઝાડું કામ કે બધું એ થઈ ગયું એટલે એક જ ઝટકામાં છે ને જીવન બદલાઈ જાય એટલે હંમેશા છે ને સાચવીને ચાલવું પડે આ બધું વિચારીને મને બહુ આમ થાય ગભરાવટ થયા કરે તો ચાલો હવે દાળ મૂકી દઉં ચૂલા પર પછી કચરો વાળું વાસણ ધોવું આસ્તા કાકા જોડે છે બહાર તો કાકા લઈ જશે એને એમના ઘરે રમવા માટે એટલે હું મારું કામ કરી દઉં તો ચાલો બધા સાચવીને ચાલો યાર આજકાલ છે ને અમારા ઘરમાં ખબર નહીં આજકાલ દિવસો જ ખરાબ ચાલે છે એવું થાય છે તો પહેલાં હર્ષિલ પડ્યો રેખા પડી હવે રાકેશ હવે ખબર નહીં કોની વારી છે માતા રાણીને પ્રાર્થના છે કે કોઈની વારી ના આવે હવે જેટલું થયું એટલું થયું બસ હવે બધા સારી રીતે રહે એવી માતાજીને પ્રાર્થના તો ચાલો હવે કામ ચાલુ કરીએ હમણાં આળસ ખાઈશ ને તો પછી મોડું થઈ જશે એટલા માટે તો ચાલો હવે કામ કરી દઈએ તો ગાઈસ સાંજના 6 વાગ્યા છે અને મારું કામ જ પતતું નહીં તો દાળ વઘારીને હું ગઈ હતી તો દાળ વઘારી છે મેં અને થોડા વાસણ ધોવાના બાકી છે અને કપડાં ધોયા છે તો કપડાં સૂકવવાના છે અને મમ્મી પપ્પા બહાર બેઠા છે આસ્તા રમે છે બહાર એટલે મમ્મી પપ્પા બહાર બેઠા છે ઓટલા પર અને મમ્મી વળી ભાજી તોડે છે મેથીની આવતીકાલે મિતિક્ષા માટે બનાવવા તો મેં વળી મારું કામ કરી દઉં અને તો ગાઈસ રાતના 9 વાગે ગોપાલ ખાઈ જ જો આને ભાવતું નહીં પણ ભૂખ લાગી ને એટલે ખાઈ નોટંકી पापा के दवा खाने से उल्लू मनावे तो गया था ना दवा पूनमना भी जाने से उल्लू मनाते थे ने तो क्या थे मम्मा ने देख तो खावा सही नो मोबाइल हवे नहीं जो
બી કરવા તો એ સ્કૂલમાંથી આવી હતી ને તો મેં એને ખાલી કીધું હતું કે પપ્પા દાખલ છે ને મારે જવાનું છે દવાખાને. એટલે કે જુલ્લો બનાવી મને પણ ઉઠ્યા છે અને રસોડું ન જોઈશું, ગંદુ પડ્યું છે, હજુ સાફ કરવાનું બાકી છે. તો ચાલો હું ઘરે ઝાડું ને મીઠું જોડે. પાછા સેનિટાઈઝર છે ને? હે સેનિટાઈઝર નહીં સેનિટાઈઝર કેમ લગાડો જોડે કઈ લગાડાય? ચાર્જર છે એટલે જ લગાડો. નીચે ના પકડીશ. અલી ધોવા માટે ના આવે તે બધા જૂના થઈ કઈ છે ગયા. પણ કઈ દીધા હતા? એક્સપાયર થયેલા હતા એકાદ નહીં જો એકાદ. પણ શું ધોવો છો? મારે પેલું સાફ કરવું છે. આયોલી કેમ શું થયું? ગંદુ થઈ ગયું છે. ના હોય ને પપ્પા. જોતા હતા શું જોતા હતા? સેનિટાઈઝર જ એકાદ બોટલ મોટી અંદર થોડી પપ્પા આમાં હશે નહીં એમાં એમાં ખોટું ઠંડી લાગી. ના અવાજ કરો ને આજ તો લાગશે. આ કારની પૂછવા આવી હતી લઈને મમ્મા આમાં શું આવે લઈ. મેં કેટલા દિવસથી યાદ કરું ફેંકવા, તમને પૂછીને ફેંકો ને. પૂછ્યું તું હમ? પૂછ્યું તું થઈ ગયા છે ને આ બી એક્સપાયર થાય કારની લઈને આવી હતી. હું કશું હું લે લાવન બતાવો ને ક્યાં ક્યાં વાગ્યું તે. પૂરે તો પૂરે જો રાતે મેકઅપ કરે એક બસ સેનિટાઈઝર બધા ફેંકી દીધા હતા દિવાળી પર. મોટી મોટી એનાથી બળી ના જાય. આ કઈ બગડ્યું? બેગમાં બેગમાં કઈ ના તો નીકળી ગયું હોય છે તેમાં દેખાવાનું છે. દેખાય ને મને બતાવો કે અમાર તો દેખાતી નહીં ઠંડી લાગે છે બરોબર. ટીવી દેખું ના દાદા ઊંઘી ગયા છે. એ બધ જતી નહીં. દાદા ઊંઘે છે. શું મારા ચશ્મા તૂટી ગયા? પહેરી ગયા તમે? તો મેં આજે જતા જ કઈ જોયા હતા તમને? મને કીધા નહીં વગર પહેર્યા ગયા ગમે તે ફોન આવ્યા હતા એટલે મેં જતો રહેલો. ના કેવી મીતું તમે પહેર્યા હતા રોજે મમ્માને કહીને જાય છે પડી ગયા હશે, પહેરીને જ ગયા હશે. પડ્યા હતા તમે તે ખેતરમાં નીચે ગબરીને ગયા હશે હે ને મમ્મા નતા આવે તો એમ. ખેતરમાં ના પડ્યા હોય પણ ઉપરથી ગબરીને જતા રહ્યા હોય ધીમે રહી પણ મારાથી છે ધીમે રહી. હું મારાથી એટલું બોલાય છે ધીમે રહી બોલવાનું. બંધ કર ને યાર. તું ઊંઘી જા ચાલ. ઊંઘી જા. તે છે બે તો અહીંયા કબાટમાં પણ કંઈ સામાન ફૂલ જ છે. પપ્પાની કબાટમાં છે. સવારમાં કાઢી આપીશ. તે આ ચશ્મા મંગાવ્યા હતા તે આપી નહીં આવ્યા પણ આજે ગયા છે જ. તે કોના છે લે કોઈ પોઝિશન કરાય. હા આવે આવે. બરાબર પાવડર લગાડી દે. ચાલ એટલી નાટકવાળી છે ને આ મીઠું. ચાલ તો ચાલો ગાઈસ આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.